ગુજરાત પોલીસમાં નવા 500 જનરક્ષક વાહનોનો સમાવેશ થયો છે, જ્યાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 વાહનોનું ફ્લેગ ઓફ કર્યું. હર્ષ સંઘવી દ્વારા 500 વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં 1000 જનરક્ષક વાહનો તૈનાત રહેશે, જ્યાં પોલીસ રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. 112 સેવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સીએડી સિસ્ટમ અને કોલર લોકેશનની પણ ઝડપી રિસ્પોન્સ મળશે. તેમજ ઓલા, ઉબેર, રેપિડોમાં 112 પેનિક બટનનું ઇન્ટિગ્રેશન રહેશે. 11 મહિનામાં 11 લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવ્યા છે. આ સિવાય વાત કરવામાં આવે તો 6,74,000થી વધુ પોલીસ ઇમરજન્સીમાં તાત્કાલિક સેવા પણ આપવામાં આવી. ગુજરાતમાં વધુ ઝડપી 112 ઇમરજન્સી સેવા બનશે, જ્યાં તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, તેવું પણ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય, જ્યાં હર્ષ સંઘવીએ 500 નવા પોલીસ વાનનું લોકાર્પણ કર્યું છે. હવે ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવાને તાત્કાલિક અસરથી પહોંચી વળવા માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જ્યાં 6,74,000થી વધુ પોલીસ ઇમરજન્સીમાં તાત્કાલિક સેવા આપવામાં આવશે. ગુજરાતમાં વધુ ઝડપી 112 ઇમરજન્સી સેવા બનશે, જ્યાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા રહેશે. તો ગાંધીનગર ખાતે આજે 500 નવી પોલીસ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં 11 મહિનામાં 11 લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવ્યા છે, તેવું પણ કહેવામાં આવ્યું. જ્યાં હાલ સુધી 6,74,000થી વધુ પોલીસ ઇમરજન્સીમાં તાત્કાલિક સેવા આપવામાં આવી છે, તેવું પણ કહેવામાં આવ્યું. જ્યાં ગુજરાતમાં વધુ 112 ઇમરજન્સી સેવા સક્રિય થશે. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે.